ફરીથી તમારો એક નવા બ્લોગમાં. તો અત્યારમાં આપણે સરસ મજાના નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે અને આજે ઉત્તરાયણનો બીજો દિવસ છે, મતલબ કે વાસી ઉત્તરાયણ છે. તો ધાર્મિક ભાઈને નાવા ગયા છે અને હું નાહી ધોઈને તૈયાર થઈ ગઈ છું. અને હવે આપણે નાસ્તા પાણી બનાવીને આજે મોડા જાગ્યા છે, કેમ કે આજે બધાને રજા હતી. તો મેં કીધું મોડા જાગે ને મોડા તૈયાર થઈ ગયા છે, હજી કામ બધું જ બાકી છે. તો ચાલો આપણે ફટાફટ નાસ્તા બનાવી નાખીએ અને ઓમભાઈ ધાર્મિકભાઈ બધા તૈયાર થઈ આપણે નાસ્તો બનાવી નાખીએ. અને અત્યારે થઈ ગયા છે 8:30 પોણા 9 થઈ ગયા છે. તો નાસ્તો ને બનાવશું તો 9 સવા 9 થઈ જાય છે. તો ચાલો ફટાફટ આપણે પેલા નાસ્તો બનાવી નાખીએ અને પછી ધાર્મિકભાઈ જવું છે અગાસી પર પતંગ ચગાવવા માટે. બોલો જમી લીધું છે અત્યારે? પોણા 3 ભાખરી ખાધી, 2 બટકા ખાધા. કોના તમને ખાવાના 3 બટકા, 3 આને ખાવાના, 3 મારે ખાવાના. બોલ હવે જમી લીધા પછી હાલો હાલો આ પણ મુઈ કાલ 3 બટકા ખાઈ જાય તો હું ખાઈ દઉં. દમુ ખાઈ જાય દમુ કે 3 બટકા થી એને ભૂખ્યો છે, બાકી જ છે ને તો ખાઈ જ જાય ને. ભૂખ્યો છે જમ્યા પછી ખાવાના. લે હાલો કોણ વધારે બટકા ખાઈ જોવાનું. હાલો બટકું હાલે બાપા, ચોથું બટકું કોણ મારે મારે? હાલો ભાઈ અડદિયાની કોમ્પિટિશન થઈ છે, કોણ વધારે ખાઈ જોવાનું. ચાલો એ ટીંડુ પેલા દૂધ પી લેવા દે પછી એ ખાય નહીં. ખાય નહીં પોરો ખાતો જા. જવું પડે એમ કીધું, સીધું ન પીવાનું. આજે બધો માથામાં લાતો જાય, હવે ભાઈ પેટ ફૂલ થઈ ગયું. હાલો અડદિયા હાલો કોણ કેટલા બટકા ખાઈ જોવાનું. ચાલો હેબલે તો ફૂલ મેં કીધું. હું કીધું હા દઉં ભાઈ વાંચો હમણાં 4-5 બટકા કેટલા ખાઈ જાય દઉં. તમે ભાઈ એક બટકા ભાઈ બોલો જેરાઓ બોલો. આમ જો હમણાં દમુ 4-5 બટકા ખાઈ જાય. આમ જો હીરો તૈયાર થઈ ગયો છો. આમાં હાથ સીધો રહે. ચાકરી ન થાવ. હા તાર પપ્પા બીજું બટકું લેશે હો હવે દમુ. હવે આપણે 3 બટકા ખાધા છે, પોણા 3 ભાખરી ખાધી છે. હાલ દમુ કે હાલ હવે બહુ ખાઈ જાય માવડી એને કેલ ખાઈ જાય. ઓ માં કે હા કે માનું દૂધ પીધું હોય ને તો ખાઈ જાય ને. 3 બટકા તું લે દઉં 3 બટકા લે. મેં મારી માનું દૂધ પીધું, 3 ભાખરી ખાધી, પોણા 3 અને 3 બટકા ખાધા. હજી હું 3 બટકા ખાઈ જાય, એની માનું દૂધ પીધું તો એને ક્યાં 3 બટકા ખાઈ જાય. એટલે હાચું દૂધ પીધું ને એની માનું બોલ આજે ઇજ્જત તારી માની ઇજ્જત નો સવાલ છે. બેજા આવી ગયો છે હો મારો ઓમ છે ભાઈ. હા ભાઈ અમારો ઓમભાઈ ને એના પપ્પા વચ્ચે કોમ્પિટિશન. એ ભાઈ બટકાથી મતલબ છે નાનું મોટું, ભાઈ ખાવાનું છે ઈ છે ખાવાનું. પતંગ ચગાવવા કેમ નમ એમ નમ એકે નથી લૂંટતો બિચારો. કાલ પતંગ ચગાવી છે, લૂંટે હું હવે એટલી બધી પતંગ તો છે જો, કેટલી બધી પતંગ છે જો. ચાલો આપણે કામકાજ કરી નવરા થઈ ગયા છે ને હવે આપણે જઈએ છીએ અગાસી પર. તો અગાસી પર જવા માટે પણ આપણે રેડી થઈ ગયા, ચશ્મા બધું લઈ લીધું છે ને ઓમભાઈ ધાર્મિકભાઈ અગાસી પર વયા ગયા છે. તો હાલો આપણે પણ ઘડીક વાર આટો મારીએ. તૈયાર થઈને આપણે આવી ગયા છીએ અગાસી પર ને અમારા ક્રીવાબેન ને એના માસી પણ આવી ગયા છે જો. અને અમારા ધાર્મિકભાઈ જો તૈયાર થઈને આવી ગયા છે ને બધા જ અત્યારમાં અગાસી પર આવી ગયા છે તૈયાર થઈ થઈને. પતંગ જો અગાસી પર છે, હજી અત્યારમાં તો બહુ ઓછા એવા છે. તો અત્યારમાં બધા પબ્લિક ઓછું હોય છે, બપોર પછી બધા બહુ આવે. તો અત્યારમાં તો અમારે જેમ કોક નવરા હોય કાંકે મારી ક્રીવા જેમ નવરા હોય અને માસી મારી જેવા ક્યાં ક્રીવા આમ કહી દો હાય કહી દો બધા હાય કે તો હાય કે તો એને મનમાં હોય તો જ કરે કા. ચશ્મા પેલો જવા ક્રીવા બેન ચશ્મા પહેરી લેશે સરસ બધા કા. હવે હાય કરી દો. ક્રીવા મને આપો. કેમ મામા એમ જ કરવાનું પછી બલ્લે બલ્લે કેમ કર? આમ આંગળી આમ રાખી આમ પેલા મુઠવા દેવાની બલ્લે હે તો ઘડી અગાસી પર ગઈ હતી તો અત્યારે આવી ગઈ નીચે ને જો પતંગ હજી એમાં ધાર્મિક ભાઈના કેટલા પડ્યા જો
કાલ ઉત્તરાયણ વહી ગઈ તો આજે આટલા પતંગ પડ્યા છે જો એટલે ચગાવ્યા નથી કેટલા પતંગ હજી તો અડધા પતંગ એ નથી ચગાવ્યો અને અત્યારે રસોઈનો સમય થઈ ગયો સમય તો રસોઈ બનાવીને કે જસ 1:30 થવા આવ્યો છે અને આજે બધા મોડા નાસ્તો કર્યા હતા લગભગ 10-11 વાગે નાસ્તો કર્યા હતા એટલે હજી કોઈ ભૂખ નથી મેં આજે આપણે રસોઈ બનાવીએ ને ત્યાં 1-1:30 થઈ જાય ત્યાં રસોઈ બની જાય તો 2 વાગે જમી લઈશું તો ચાલો હવે રસોઈ બનાવી નાખીએ તો અત્યારે આપણે બનાવીએ છીએ રસોઈમાં ફુલાવરનો મંચુરિયમ આ મંચુરિયમ હું જ્યારે કેરલા ગઈ ને ત્યારે મેં ખાધું હતું ને મને બહુ ભાવ્યું હતું અને હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે તો ચાલો તમને પણ બતાવી દઉં તો જો અહીંયા તો આપણે ફુલાવર તળીને રાખી દીધું છે અને આને કોટિંગ ને એવું બધું કરવાનું હોય જો અહીંયા મેં કર્યું છે એનું કોટિંગ ને એવું અહીંયા જો તળાઈ છે ત્રણેય પ્રોસેસ બતાવી દઉં અને અહીંયા જો આપણે બધી વઘાર માટે એનો વસ્તુ સુધાર લીધી છે મરચાં છે આદુ લસણ છે કેપ્સિકમ છે કાંદા છે ઝીણા કાંદા સુધારેલા છે અને મોટા કેપ્સિકમ છે તો આ બધું જ આપણે મંચુરિયમમાં ઉપયોગ થવાનું છે ને તમારાની રેસીપી જોઈએ તો મારી ચેનલ છે પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ શોર્ટ અને બીજી ચેનલ છે પ્રજ્ઞા શોર્ટ બંનેમાં આની રેસીપી હું બહુ જલ્દી મૂકી દઈશ અને હું મૂકીશ ને એટલે હું આજના વિડીયો મૂકીશ ને એની નીચે હું તમને ડિસ્ક્રિપ્શનમાં નીચે લિંક આપી દઈશ તો ત્યાં જઈને તમે ચેક કરી લેજો તો ચાલો આપણે મંચુરિયમ બનાવી નાખીએ અત્યારે ઓલરેડી 1:30 વાગી ગયો છે કેમ કે આ વસ્તુ બનાવતા બહુ વાર લાગે મંચુરિયમ ને એવું બનાવતા તો પહેલાં તો વિચાર હતો કે ફુલાવરનું શાક બનાવી નાખવું એમ પછી વિચાર્યું કે ના પછી મને યાદ આવ્યું હું કેરલા ગઈ ને ત્યાં મેં ફુલાવરનું મંચુરિયમ ખાધું હતું મેં કીધું કે ચાલો આજે છોકરાને બંને રજા છે ને થોડુંક જમવાનું પણ મોડું બનાવવાનું છે તો મેં કીધું આપણે જે ફુલાવરનું મંચુરિયમ બનાવીએ તો આપણે ફુલાવરનું મંચુરિયમ બનાવીએ છીએ તો ચાલો આપણે ફટાફટ બનાવી નાખીએ ત્યારે મંચુરિયમ બનાવીને નવરા થઈ ગયા જો તમને મંચુરિયમ બતાવી દઉં જો સરસ મજાનું ફુલાવરનું મંચુરિયમ બનાવ્યું છે તો આ ફુલાવરનું મંચુરિયમ છે કોબીનું ને એનું નથી ડાયરેક્ટ ફુલાવરનું મંચુરિયમ બનાવવાનું છે ચાલો હવે આપણે ધાર્મિકભાઈ ને રોમભાઈ હજી આવ્યા નથી તો આપણે બેન બોલાવી આવીને ફટાફટ ટેસ્ટ કરાવીએ અને મેં પણ પહેલી જ વાર બનાવ્યું છે તો તમને પણ હું ટેસ્ટ કરીને કહીશ કેવું બન્યું છે અને સારું બનશે તો તમને પણ રેસીપી આપી આપણા ધાર્મિકભાઈ આવી ગયા છે ઘરે ચીલી પનીર શું છે ચીલી પનીર કેવું લાગે સુગંધ કેવી આવે છે સારી આવે તો ચાલો ખાશો હવે હાલો ટેસ્ટ કરીએ કેવું બનાવ્યું છે હા ધાર્મિકભાઈ જો સીધું તવું લઈને બેસી ગયા કેવું બીનું કેવું બીનું તમ મસ્ત મસ્ત બીનું સાચું છું ખોટું ખોટું આચું તો થાળીમાં લઈ લે ભાઈ જો મસ્ત મજાનું બન્યું છે ને આમાં ધાર્મિકભાઈને બહુ જ ભૂખ લાગી છે આમ જો હાણસી બાજુ પડીશ તોય તો હાણસી લેવાનો વેત નથી એટલી ભૂખ લાગી છે દમું કા દમું સવાર નાસ્તો નહોતો કર્યો કા એટલે તો ધાર્મિકભાઈને તો આપણે મંચુરિયમ બહુ જ પસંદ આવ્યું ને હવે આપણે પણ ટેસ્ટ કરી લઈએ ચાલો બધા મંચુરિયમ ખાવા મસ્ત મજાની સુગંધ તો બહુ સરસ આવે છે અને યાદ છે આપણે કેરલા ગયા ત્યારે આવું મંચુરિયમ ખાધું હતું ફુલાવરનું યાદ છે એવું બીનું કે એનાથી સારું કે એનાથી થોડુંક વીક બીનું એનાથી સારું બન્યું તો ચાલો ભાઈ આમાં ધાર્મિકભાઈને તો એનાથી સારું લાગ્યું છે ને બહુ મસ્ત જ બન્યું છે મેં પણ ટેસ્ટ કર્યું સરસ બન્યું છે તો મંચુરિયમ બહુ જ મસ્ત બન્યું છે તો આની રેસીપી હું છે ને તમને આપીશ તો તમે પણ એકવાર બનાવજો બધાને બહુ પસંદ આવશે ને ફટાફટ બની જાય છે બહુ જાજી વાર નથી લાગતી અડધી કલાકમાં બનીને તૈયાર થઈ જાય બહુ જાજી ઝંઝટે નથી તો ચાલો હવે આપણે જમી લઈએ અમારા ઓમભાઈ તો જો હવે આવ્યા છે અત્યારે જો દરવાજો ઠપકાર્યો ખોલતો તમે ઓમ કેવું બન્યું છે મસ્ત સારું ભાવ્યું તને તમારા ઓમભાઈને ભાવ્યું ધાર્મિકને ભાવ્યું મને બહુ ભાવ્યું તો બહુ જ મસ્ત બન્યું છે તો ચાલો હવે ફટાફટ ખાઈ લે નગર વાળો ઓમભાઈ વારો નહીં આવે જો આ લેવા મીંડા છે જો આટલું થઈ ગયું ઘડીકમાં બે ભાઈ તેને મીંડા જ લેવા ધાર્મિકભાઈ તો બપોરે જમી કરીને તરત જ અગાસી પર બેસી ગયા હતા ને આપણે જમી કરીને ઘડીક સૂઈ ગયા હતા ને અત્યારે પાછા સરસ મજાના તૈયાર થઈ ગયા છે ને હવે પાછા આપણે ઘડીક વાર અગાસી પર જઈશું અત્યારે બધા લોકો આવી ગયા છે અને અત્યારે ઓલરેડી 4 વાગી ગયા છે તો ચાલો આપણે ઘડીક વાર અગાસી પર જઈએ અને ઘડીક વાર ધાર્મિકભાઈ પતંગ ચગાવીએ જોઈએ ને ઘડીક વાર ધાર્મિકભાઈની પીરથી પકડીએ તો આપણે આવી ગયા છીએ અત્યારે અગાસી પર આવ્યા ત્યાં જો અહીંયા બધા જ ઊભા છે હર્ષાબેન ને મારા ભાણીબેન ને પલ્લુ ને બધા અને અમારા જો પ્રિયાંશીબેન શું ખાય છે બિસ્કિટ ખાય છે અને નીચે જો વિભાબેનની ગાડી આવી છે નવી એક મિનિટ બતાવી દઉં મેહુલ નહીં નીચે ઊભા જો નીચે પેંડા વેચે છે વિભાબેન ને એ બધા નવી ગાડી લાવ્યા છે તો જો હા ચેક નીચે કોકની ગાડી છે કોની હોય એ તો કોને ખબર પણ પેંડા વેચે છે નવી ગાડીને એવું છે અને અહીંયા જો બધા આવી ગયા છે પતંગડામાં ધાર્મિકભાઈ તો દોડા દોડ કરે છે અને ચિરાગની બધા જો આ બધા આવી ગયા છે દીપાભાઈ બધા બેઠા છે બધા બેઠા છે
બધા માટે નાસ્તો લઈ આવ્યા છે. અત્યારે બધા નાસ્તો કરે છે. જો એ બધા માટે નાસ્તો લઈ આવ્યા છે. જો આ છે વડાપાવ છે. જૈન વડાપાવ છે. અહીંયા બધા નાસ્તો કરવા બેસી ગયા છે. તમે જોઈ શકો છો અહીંયા બધા સમૂહમાં નાસ્તો થાય છે અત્યારે. જાગો ને બધા જો અહીંયા બધા નાસ્તો કરે છે. અડધા નાસ્તો કરી વયા ગયા છે અને અડધા જો આ મલિક નાસ્તો કરે છે. જો બધા ત્યાં નાસ્તો કરે છે અને અહીંયા હજી બધા અડધા નાસ્તો કરે છે. તો ચાલો બધા નાસ્તો કરવા. આપણે બધા નાસ્તો કરે છે. તમે જોઈ શકો છો એ બધા નાસ્તો કરે છે બધા. તો અત્યારે અગાસી પર ફટાકડા ને એવું ફૂટે છે. દિવાળી જેવો માહોલ થઈ ગયો છે અને ટેપે બહુ ફૂલ વાગતા હતા. ને અત્યારે આપણે આવી ગયા ઘરે અને મારા ઓમભાઈ ધાર્મિકભાઈ પપ્પાની ત્રણેય અંદર આરામ કરે છે ને વાતો કરે છે. ને હું અહીંયા બહાર બેઠી છું અને અત્યારે આપણે જો રામાયણ જોઈએ છીએ. હજી રામાયણ શરૂ થઈ જ છે. તો ઓમભાઈને ધાર્મિકભાઈને કીધું પણ મેં કાંઈ નહીં. અત્યારે નાસ્તો કર્યા હતા બધાને. ધાબે દીપાભાઈ નાસ્તો લઈ આવ્યા. દાબેલી ને વડાપાવ ને બધું. તમે દાબેલી ખાધી તો મને ક્યાંય ભૂખ નથી લાગી પણ અમારા ઓમભાઈને ધાર્મિકભાઈને ભૂખ લાગી તો એના માટે જમવાનું બનાવશું. તો ચાલો આપણે રસોઈ બનાવી નાખીએ રામાયણ જોઈ પછી. તો અત્યારે આપણે કામકાજ કરીને નવરા થઈ ગયા ને અત્યારે આપણે જવાનું છે છઠ્ઠીમાં. મારા બેનપણી ત્યાં બાબો નાનો થયો તો આપણે છઠ્ઠીમાં જવાનું છે. તો ચાલો હવે આપણે ત્યાં છઠ્ઠીમાં જઈ આવી. હાથ લાગી તો કેમ મોઢું દેખાય જો સસમાસ મંદાર બોલતો બા આપણે છઠ્ઠીમાં ગયા હતા ને ત્યાંથી આવી ગયા ને જો બધા અહીંયા બહાર આવીને બેઠા છે. બહાર ઠંડીના બેસી ગયા બધા. જો સપના જોટ બહુ ઠંડી લાગે છે. ઠંડી લાગે છે. સપનાને બી ઠંડી લાગે છે તો અહીંયા બધા બેસી ગયા જો ઠંડીને. મારા હર્ષાબેન ને જાગુબેન ને બીજા બેનનું નામ નથી આવડતું. 2 દિવસથી હારે છે તો નામ નથી આવડતું. આવી ગયા બધા હંસા મસીન બધા બેઠા છે. તમે પણ ચા નાસ્તો કરીને આવો. હા જો આ ઠંડી ઠંડી ગુલાબી મસ્ત શિયાળાની ઠંડી છે. આવું હોય તો આવી જાવ બાકડા બીજા 2 લઈને તમે બેસવા. બાકી અમારા પ્રજ્ઞાબેનની ચેનલને છે ને સબસ્ક્રાઇબ ને લાઈક કરજો. ઓહો થેન્ક યુ તો ઘડી વાર બેસીને પછી આપણે જશું ઘરે. તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ.